નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના જનતા દરબારમાં આપનું સ્વાગત કરું છું। જનતા દરબાર લાગ્યો છે અમરેલીમાં, જ્યાં એ જ અમરેલી મતક્ષેત્ર જેને ગુજરાતને પહેલા મુખ્યમંત્રી આપ્યા છે। અમરેલી ઉદ્યમી પ્રજાની બહુ બધી માગણીઓ, તમામ ક્ષેત્રની જનતા અહીંયા છે। જનતા દરબારમાં જનતાના સવાલોનો જવાબ આપવા માટે સ્થાનીય સાંસદ અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નારાયણભાઈ પણ હાજર છે। સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સાંસદ આપણી સાથે હાજર છે વિરજીભાઈ નાથાલાલભાઈ આમ આદમી પાર્ટીમાંથી પણ હાજર છે। શરૂઆત કરીશું કેન્દ્રમાં વિપક્ષ એવી ભારતીય જનતા પક્ષથી। સર, કેન્દ્રમાં આપનો વિપક્ષમાં રહ્યા 5 વર્ષ સુધી, ફરી એકવાર ચૂંટણી આવી, જનતાની વચ્ચે જશો। અમરેલીની જનતા ભારતીય જનતા પક્ષના ઉમેદવારને એટલે કે આપને કેમ વોટ આપે, કયા મુદ્દાઓ? જે પ્રશ્ન 10 વર્ષથી કોંગ્રેસની સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે યુપીએ 1 અને યુપીએ 2 સરકાર હતી અને જે પ્રશ્નો હલ નથી થઈ શક્યા, એ પ્રશ્નના નિકાલ માટે જ્યારે આગામી દિવસોમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે બનવા જઈ રહ્યા છે, ત્યારે અમે ખાતરીપૂર્વક કરીએ છીએ કે આ દેશની અંદર કોંગ્રેસની સરકાર અને આ દેશમાંથી કોંગ્રેસ નેસ્ત નાબૂદ થવાની છે। ત્યારે હવે પછી જે સરકાર આવશે તેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આ અમરેલીનો વિકાસ જે અધૂરો પડ્યો છે એ વિકાસ કરવા માટે પછી શિક્ષણ હોય, રેલવે હોય, ઉદ્યોગ હોય, ખેતી હોય, રોજગારી હોય, આ તમામ પ્રશ્નો માટેના મુદ્દાઓ લઈ અને વિકાસના મુદ્દાઓ સાથે આ ચૂંટણી લડવાની એ અમારી રણનીતિ છે। બિલકુલ વિરજીભાઈ, આપની જોડેથી જાણવા માગીશ, અગાઉ એક ટર્મમાં આપ રહ્યા હતા, છેલ્લી ટર્મમાં નહોતા, ફરી એકવાર જનતાની વચ્ચે આવ્યા છો। જનતા વિરજીભાઈ ઠુમ્મરને એટલે કે કોંગ્રેસના ઉમેદવારને આ વિસ્તારની કેમ? છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના અહીંયા સાંસદ છે, સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે। અમરેલીનો એક પણ પ્રશ્ન ઉઠાવી શક્યા નથી। પાર્લામેન્ટમાં માત્ર વાતો કરી છે, ક્યારેય પાર્લામેન્ટમાં કોઈ પ્રશ્ન પણ ઉઠાવી શક્યા નથી ને અમરેલીને ભયંકર અન્યાય થયો છે। એની પહેલાં 5 વર્ષ હું સંસદ સભ્ય હતો ત્યારે અમરેલીને રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે ઢસાથી જેતલસર સુધીનો રેલવે ટ્રેક મંજૂર કરવા માટેના પ્રયાસો કર્યા, બજેટમાં મુકાવીને ફાળવણી કરી, લોકો રેલવે ઝંખી રહી છે। ભારતીય જનતા પાર્ટી ખોટા વાયદાઓ કરે છે, વાયદાઓ કરીને બનાવટ કરે છે, બનાવટ કરીને ફરી વખત એમને મત મળવાના નથી। 5 વર્ષમાં મેં જે કામગીરી કરી હતી ભૂતકાળમાં અને અત્યારમાં પણ જે અત્યારે છેલ્લા 5 વર્ષથી જે રીતે સક્રિય રહ્યો છો, નવો મત વિસ્તાર જે મવા જોડાણો, એ મવા મત વિસ્તારમાં મારા ધર્મપત્નીને મહિલા તરીકે ટિકિટ આપી હતી। નવા મત વિસ્તારમાં મતોમાં અમારે મુશ્કેલી પડી, એમને વધારે લીડ મળી, એના કારણે જીતી ન શક્યા। આ વખતે એ મત વિસ્તારને પણ સુધારવાના પૂરતા પ્રયાસો કર્યા છે। ડૉક્ટર, આપની જોડે ફરીથી આવીશ। નાથાલાલભાઈ, નવી પાર્ટી તમારી, હજુ એટલું સંગઠન પણ કદાચ નહીં થયું હોય, અમરેલીની જનતા કેમ કે તમને ઉમેદવાર ઘોષિત કર્યા છે, તો નાથાલાલભાઈ ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર કેમ ભરોસો કરે અને કેમ વોટ આપે? પ્રજા જે ત્રસ્ત છે, માત્ર વાતોથી કામો નથી થતા, જે સામાન્ય માણસના કામો થવા જોઈએ, સરળતાથી થવા જોઈએ, એ વિકાસ કરવાથી નથી થતા। તો આ મુદ્દે અમે તમામ જનતાના એક દ્વાર સુધી જઈ અને અમારા હકના વોટ માગી છે। છેલ્લા 24 કલાકથી મેં અમરેલીની અંદર ફર્યા છે, મેં જાણ્યું છે કે રેલવેનો સૌથી મોટો મુદ્દો છે, રેલવે બ્રોડગેજ નથી થઈ। જનતા જોડેથી જાણવા માગીશ, કેટલો મહત્વનો મુદ્દો અને જનપ્રતિનિધિઓએ આ વિસ્તાર માટે, રેલવે માટે શું કર્યું? રેલવે માટે ભાજપે નકરા ખીચાજ ભર્યા છે। કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, આપ શું માનો છો, રેલવે કેટલી જરૂરિયાત અહીંયા અને અત્યાર સુધી શું થયું? સૌરાષ્ટ્રમાં રેલવે જોઈએ તો બ્રોડગેજની જે જરૂરિયાત છે, છેલ્લા ઘણા સમયથી તમામ પ્રયત્નો કરે છે, પણ જે ટેકનિક એ સોલ્વ ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન નિરાકરણ થતું નથી, એવું મારું માનવું છે। બિલકુલ વિરજીભાઈ, આપ બંને જોડેથી જાણવા માંગીશ, શું ટેકનિકલ પ્રોબ્લેમ જેથી બ્રોડગેજ લાઇન થતી નથી? આપ પણ સાંસદ તરીકે રહી ચૂક્યા છો, યુપીએની સરકારમાં રહી ચૂક્યા છો। આપણે રેલવે માટેનો અમરેલીનો જે જૂનો પ્રશ્ન છે, બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેનો, અમરેલીને લાગે વળગે છે ત્યાં સુધી, ઢસા જેતલસરને બ્રોડગેજમાં રૂપાંતર ન કરી શકે ત્યાં સુધી અમરેલીને બ્રોડગેજ રૂપાંતર થઈ શકે એવું નથી। ખીજડીયા જંકશનથી જ અહીંયા રેલવે બ્રોડગેજમાં આપના તરફથી શું પ્રયાસ થાય? મારા તરફથી રેલવે ખીજડીયાથી ઢસાથી જેતલસર સુધીને બ્રોડગેજ રૂપાંતર કરવા માટે બજેટમાં ફાળવણી કરાવડાવી છે, બજેટમાં મુકાવડાવ્યું છે 2005-07માં, અને 2008માં 1 કરોડનું ટોકન બજેટ જોગવણી કરી, અને આ વખતે પણ હું સંસદ સભ્ય નહોતો થતાં પણ રેલવે મિનિસ્ટરને માનનીય અહેમદભાઈ પટેલને લઈને 900 કરોડ રૂપિયા જેવો ખર્ચ થાય છે, એ ખર્ચમાંથી 300 કરોડ રૂપિયા બજેટમાં ફાળવણી। વિરજીભાઈ કેવો છે, પ્રયાસ કર્યા છે પણ જમીન હકીકત એ છે કે હજી સુધી નથી થઈ, નારાયણભાઈ શું કારણ? મારે આપને એમ કહેવાનું છે
વીરજીભાઈ એવું કહે છે કે મેં રેલવે 5-7માં બજેટમાં મંજૂરી કરાવી છે, તો આપણે 5-7નું બજેટ જોઈ લઈએ, એમાં હશે મંજૂર થયેલા. હું એમ કહું છું કે દસા ખીજડીયા જેતલસર જુનાગઢ 577 કરોડ રૂપિયા 10-11માં મંજૂર થયા છે, એટલે સરકાર 9-10માં આવી. પછી ખીજડીયા, અમરેલી, ચલાલા, ધારી, વિસાવદર, જુનાગઢ એ 12-13માં મંજૂર થયા છે 377 કરોડ રૂપિયા. તો 10-11 અને 12-13 એ એમ કહે છે 5-7માં મંજૂર થઈ ગયા. તો આ બજેટ એમની પાસે 5-7નું હોય તો હું ઉમેદવારી છોડી દઉં, નકરી છોડી દે. વીરજીભાઈ, સીધી ચુનૌતી આપના કાર્યકાળમાં મંજૂર નથી થયા, સીધો આરોપ ત્યારબાદ થયા. નારણભાઈની વાતને વળગી રહીએ. રાજકમલ ચોકમાં મારા સમયમાં મંજૂર કરાવેલો રેલવેની બજેટની ચોપડી લઈને આવીશ અને એની વાતમાં હવે વળગી રહે એવું મક્કમ કરાવવા માટે એમને ખાતરી આપો. જો રેલવેની બજેટની મંજૂરી મારા સમયમાં નહીં થઈ હોય તો હું એમને જે ચેલેન્જ આપું ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર. બિલકુલ, જનતા દરબારનો પણ મકસદ આ છે કે જનપ્રતિનિધિઓ જનતાને ગેરંટી આપે. જોયું, રેલવેનો સૌથી મોટો મુદ્દો, સીધી બંને જનપ્રતિનિધિઓ એકબીજાને ચુનૌતી આપી છે. ચોક્કસથી જનતા નક્કી કરશે કે કોને પ્રયાસ કર્યા કે નહીં કર્યા. બીજા પણ આ વિસ્તારના ઘણા પ્રશ્નો છે. શું આ વિસ્તારની સમસ્યાઓ છે? આ જે રેલવે પ્રોજેક્ટ છે એને કમ્પ્લીટ કોમર્શિયલ કરી નાખ્યો છે કોંગ્રેસ સરકારે, જેના કારણે પેસેન્જરનું જે મહત્વ છે એ ગયું, એ આ કોંગ્રેસ સરકારમાં કરવામાં આવ્યું. જે વીરજીભાઈ, કોમર્શિયલ કર્યો, રેલવેનો પ્રોજેક્ટ કોમર્શિયલ કર્યો કેન્દ્ર સરકારે. આમ જનતાનો એવો સવાલ છે, હકીકત શું? કોમર્શિયલ કરવા માટેની એમના કદાચ વિચારો હોઈ શકે. રેલવેને છેલ્લા કેટલા વર્ષોથી ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છતાં પણ રેલવેનું ભાડું વધ્યું નથી. કોઈ કોમર્શિયલ કર્યું નથી. કોમર્શિયલ કરવું પણ પડે કદાચ તો અત્યારે ટ્રેક ચાલે છે અને ઝડપી વાહનને માલની અવરજવર કરવા માટે પીપાવાવનો પણ જે પ્રોજેક્ટ થયો છે, પીપાવાવનો જોઈન્ટ વેન્ચર, એ એનડીએ શાસનમાં થયું છે. કોમર્શિયલ તો ત્યારે થયું હતું. કોમર્શિયલ કરવાની વાત બધું ભારતીય જનતા પાર્ટીને ફાવે છે. કોંગ્રેસ હંમેશા ગરીબ લોકોને, ખેડૂત લોકોને અને આમ આદમીને જોતી. બિલકુલ, ગરીબની વાત નીકળી, આમ આદમીની વાત નીકળી, ખેડૂતની વાત નીકળી. આપની જોડેથી જાણવા માંગી, વીજળી પાણી કેટલી આ વિસ્તારમાં? 8 કલાક વીજળી પૂરી દેતા નથી અને પાણીનો પ્રશ્ન હલચ્યો જ નથી. સમજી પાણી મળતા જ નથી. ક્યાં ગયું નર્મદાનું નીર? ક્યાં ગયું નર્મદાનું નીર? ક્યાં ગયું? નર્મદા યોજના થઈ, ખુદ મુખ્યમંત્રી વારંવાર કહેતા હોય છે સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચ્યું, કેમ નહીં? તમારા પ્રશ્નનો પણ હું જવાબ આપું. પણ મારે હમણાં વીરજીભાઈ એમ કીધું કે સાંસદ નિષ્ફળ ગયા છે, લોકસભામાં એક પણ પ્રશ્ન એણે ઉઠાવ્યો નથી. તો વીરજીભાઈ 5 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે અને એમને ખબર પણ હોવી જોઈએ. અને જે ઓન ધીસ રેકોર્ડ ઉપર હોય ને, એ હું કંઈ કહું કે વીરજીભાઈ કંઈ કહે, રેકોર્ડ એ રેકોર્ડ હોય. હું હાઉસની અંદર 738 પ્રશ્ન પૂછી ચૂક્યો છું. 89% મારી હાજરી છે. 86 વખત મેં ડિબેટમાં ભાગ લીધો છે. એટલે વીરજીભાઈને કદાચ ગલત ફહેમી એ રેકોર્ડ અમે પણ દર્શકોને બતાવી ચૂક્યા છે. બરાબર છે, તમે બતાવી ચૂક્યા છો. પણ વીરજીભાઈને એટલું પૂછો કે તમારા સાંસદ દરમિયાન કાળ તમે કેટલા દેશોના વિદેશ પ્રવાસ કર્યા? તમે સંકલનની મિટિંગમાં મને એવું કીધું હતું કે હું 54 દેશનો પ્રવાસ કરી ચૂક્યો છું. ત્યારે મારી પાસે પાસપોર્ટ છે, એમાં હજી એક પણ વિદેશી સિક્કો નથી લાગ્યો. નેતાઓની વાત કરીએ એ પહેલાં નારાયણભાઈ, આપણે જનતાની વાત કરી લઈએ. જનતામાંથી જે સવાલ આવ્યો પાણીનો અને વીજળીનો, ક્યાં ગયું નર્મદાનું નીર? નર્મદાનું નીર ક્યાંય નથી ગયું. નર્મદા તો હજારો વર્ષથી હતી અને કોંગ્રેસે આ ગુજરાત ઉપર 45 વર્ષ સુધી શાસન કર્યું. એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને 700 કિલોમીટર પાઇપલાઇન નાખી એટલે સૌરાષ્ટ્રના ગામડાઓ બચી શક્યા. નહીંતર આ કોંગ્રેસની સરકારમાં, અમરસિંહભાઈની સરકારમાં રાજકોટને રેલવે દ્વારા પાણી આપ્યું હતું. ત્યારે એમને ખબર નહોતી કે આ નર્મદા છે, આ નર્મદાને પાણીની પાઇપલાઇનથી ગામડાઓને પાણી આપી શકીએ. એમને નહોતી ખ્યાલ. આ નર્મદા તો હતી જ. વીરજીભાઈ, કેમ કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં કેમ પાણી ન પહોંચાડ્યું અને અત્યારે હાલત છે? નર્મદાનું મહીસાગરનું જે પાણી આપવા માટેનો ભાવનગર જિલ્લા અને અમરેલી માટેની પાઇપલાઇન યોજના ચીમનભાઈ પટેલ સરકાર હતી ત્યારે મંજૂર થઈ છે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રીમાં વહીવટી પ્રક્રિયા પૂરી કરવામાં આવી અને કોંગ્રેસના શાસનમાં જ આ જિલ્લાઓમાં જે પાણી મળતું નહોતું ત્યારે મહીસાગરનું પાણી આપવા માટેનો તે વખતે નિર્ણય થયો હતો અને કોંગ્રેસના શાસનના જ નિર્ણયને અત્યારે પાણી વધી રહ્યું છે. નિર્ણય થતા પાણીની જરૂરિયાત જ્યારે ઊભી થઈ ત્યારે દુષ્કાળ પડતા થયા છે.
પાણી માટે આવડા મોટા ડેમ બનાવ્યા છે. ખોડિયાર ડેમ બનાવ્યો ખોટો છે, છે એમ જો. ભાદર ડેમ બનાવ્યો છે, અહીં. શેત્રુંજી ડેમ બનાવ્યો છે. ભારતીય હવે જનતા પાર્ટી નાથાલાલ, 1995 થી કારણ કે શાસન આ ચાલે માણસ જ ખોટો છે. છે. એક પણ ડેમ બનાવ્યો નથી. બોરી એટલું બંધ તમે બોલી બનાવ્યા છે. નાખો. વરસાદ આવ્યા પહેલા બોરી વહી જાય છે, પાણી ક્યાંય રોકાતું નથી. નાથાલાલભાઈ, આપની જોડે જાણવા માંગીશ, અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ગુજરાતના પ્રવાસે, તેઓએ પણ આ જ પ્રકારનો આરોપ લગાવ્યો હતો. સુરેન્દ્રનગર વિસ્તારમાં ફર્યા હતા. તેઓનું કહેવું હતું કે ગુજરાતમાં પાણીની સમસ્યા છે, ખેડૂતોને નથી. તમે શું ગેરંટી આપશો અને ક્યાંથી પાણી લાવશો? પહેલા તો રેલવેની વાત કરું. સીધી પાણીની વાત કરેલી આપણે. રેલવેના મુદ્દા ઉપર આવીશ. મારો મુદ્દો પહેલા પાણી પછી વાત કરીશ. એ લોકો રેલવેની વાત કરે છે. ખરેખર 106 વર્ષ જૂનું રેલવે સ્ટેશન છે, નળિયું નથી બદલ્યું. બે જુઠાડા છે, બંને જુઠાડા છે. અને પાણીની વાત કરતા હોય તો માનની સાંસદશ્રીને મારો પ્રશ્ન છે, કુંડલા તાલુકામાં 2012-13માં અછતનું વર્ષ હતું, કેટલો ખર્ચ કરવામાં આવ્યો ટેન્કર બાબતનો? નારાયણભાઈ, શું કુંડલામાં પાણી કેમ ટેન્કરથી, કેમ લોકોના નળમાં પાણી નહીં? સાવરકુંડલાની વાત કરે છે તો હું ચોક્કસ કહીશ. સાવરકુંડલા અહીંયા નગરપાલિકાના પ્રમુખ પણ બેઠા છે, સાવરકુંડલાના ધારાસભ્ય પણ બેઠા છે. સાવરકુંડલામાં એક પણ ગામમાં ટેન્કરથી પાણી આપવામાં પાણીની ટેન્કરથી જરૂર નથી. ગામમાં પાણી ઉપલબ્ધ છે. જવાબ લઈશ. આપ આ વિસ્તારના ધારાસભ્ય છો. સાવરકુંડલામાં પાણીની સ્થિતિ શું? સાવરકુંડલામાં અસતમાં પણ અમે ગયા વર્ષમાં જ બધા જ ગામોને મહીનું પાણી પૂરું પાડ્યું છે. અને આખા એ ગુજરાતની અંદર મહીનું પાણી આવ્યા પછી જ ગુજરાતને ને સૌરાષ્ટ્રને પાણી મળ્યું છે. કોંગ્રેસ તો ત્યારે પાઇપલાઇન નાખતા ત્યારે એમ કહેતો હતો આમાં હવા આવશે, પાણી નહીં આવે. એટલે એણે ક્યારેય અહીંયા પાણી આવે એવું ઈચ્છ્યું જ નથી. બિલકુલ. આમ જનતા વચ્ચે આવીશ. જી, એક કહેશો એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એનું કારણ શું છે કે લોકાયુક્ત નથી ગુજરાતની અંદર. લોકાયુક્તની નિયુક્તિ થઈ ગઈ. લોકાયુક્તની નિયુક્તિ થઈ ચૂકી છે. જોકે જનતાનું કહેવું એમ છે કે લોકાયુક્ત આવવામાં દેરી થઈ, જેના કારણે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે. લોકાયુક્ત આપવામાં દેરી થઈ જ નથી. લોકાયુક્ત માટે તો નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેટલાય સમયથી મથામણ કરી રહી હતી અને એમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ક્યાંય પેલું નથી. ફક્ત ને ફક્ત કેન્દ્રની યુપીએ ગવર્મેન્ટની અવળચંડાએ અને એમની નીતિ રીતિથી આ લોકાયુક્તને જેટલી પણ વાર લાગી છે એ ફક્ત ને ફક્ત એમાં કોંગ્રેસ જવાબદાર. વીરજીભાઈ, કોંગ્રેસ જવાબદાર હતી લોકાયુક્ત નહીં આવવા માટે. તેઓ સીધો આરોપ કેમ? ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય તો લોકાયુક્તમાં આવી આડોડાઈ હતી, તે પ્રકારનો આરોપ લાગી રહ્યો. નરેન્દ્રભાઈ મોદીએ લોકાયુક્ત મુકાય એના માટે ઘણા બધી મહેનત કરી છે, એ હું જાણું છું ને ભાઈ એમની વાતને હું સમર્થન આપું છું. પણ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં મહેનત કરી છે લોકાયુક્ત ન મૂકવા માટે. એટલે એ બાબતમાં બધાને ખબર છે 45 કરોડ રૂપિયા ગુજરાતની તિજોરીમાંથી આ ખેડૂતના ગરીબ માણસોના લોકાયુક્ત ન મૂકવા માટે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના તમામ દેશના કોઈ પણ રાજ્યમાં આવડો મોટો ખર્ચ થયો હોય તો ગુજરાતમાં થયો છે લોકાયુક્તને રોકવા માટેનો પ્રયાસ. નાથાલાલભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, ભ્રષ્ટાચારને મુદ્દો બનાવીને દિલ્હીની ગાદી સર કરી, ગુજરાતમાં શું? ભ્રષ્ટાચાર એક તો કોઈ પણ ઓફિસની અંદર ભલે બે પાર્ટીના લોકો ઊભા હોય, પબ્લિક બી બે પાર્ટીની છે. આમ જનતાનો દરબાર છે. આમ જનતાનો અવાજ. એક પણ જનતાને પૂછો, કોઈ ઓફિસમાં બિના પૈસા કામ નથી થતું. બિલકુલ. જનતા જોડેથી જઈશ. જનતા જોડેથી જાણવા માંગીશ, શું ગુજરાતમાં ભ્રષ્ટાચારના આપ શિકાર બનેલા છો? કયા પ્રકારના? તલાટીની ભરતીમાં હમણાં જ આપે મુદ્દો થઈ ગયો. ઓવરઓલ ભ્રષ્ટાચારની વાત. ભ્રષ્ટાચાર ઓર કોઈ પણ ઓફિસમાં પૈસા વિના કાંઈ કામ થતું નથી આમ નાના આદમીનું. અને ગમે ત્યાં ભરતી હોય પણ આપ જાણો છો એના માટે શું કર્યું લોકાયુક્તમાં નહીં જાણો ભ્રષ્ટાચાર બાબતમાં. આપ શું માનો છો, ગુજરાતમાં સાચા અર્થમાં ખરેખર ભ્રષ્ટાચારના લોકો શિકાર છે? કેન્દ્રની જે પણ મોટા મોટા મંત્રીઓના નામ આવ્યા, ગુજરાતની શું હાલત? ગુજરાતના એક પણ મંત્રી જે કે એક મંત્રી આજના ગૃહમંત્રી હતા એ જેલમાં હતા. બાબુ બોખરિયાને કોર્ટે એને ગુનેગાર સાબિત કર્યા છે, એ પણ ખુલ્લા રખડે છે, એ મંત્રી પદમાં છે. તો આવી સરકાર ચલાવવામાં આવે છે. આપને પૂછવા માંગીશ, ભ્રષ્ટાચાર એક મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. કેન્દ્રનો ભ્રષ્ટાચાર મોટો કે રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં 1,39,000 કરોડનો ભ્રષ્ટાચાર છે. 200 પાનાની આ બુક ચોથી જાગીર એટલે પ્રેસ મીડિયા મારફત બહાર પાડી છે. આવડો મોટો ભ્રષ્ટાચાર યેદુરપ્પા પછીનો પહેલો વહેલો ક્યાંય હોય તો નરેન્દ્રભાઈ મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. યેદુરપ્પા અને આસારામના ભાઈ વાળા લોકો આ છે. નારાયણભાઈ, ભ્રષ્ટાચાર ક્યાં, કેન્દ્રમાં કે રાજ્યમાં? અને આ મુદ્દો કેટલો મહત્વનો આ ચૂંટણીમાં? મને હસવું એટલા માટે આવે છે કે ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસ કરે છે એટલે મને હસવું આવે છે. આ દેશની 125 કરોડની જનતાને ખ્યાલ છે
કે આ કોંગ્રેસે કઈ સ્થિતિમાં આ દેશને મૂકી દીધો છે. દેશને ઉદ્ધયની જેમ કોરી ખાઈ ગયા છે. 2G સ્પેક્ટ્રમ 1,70,000 કરોડ, કોલસા કૌભાંડ 1,86,000 કરોડ, હસન અલી હવાલા કૌભાંડ 55,000 કરોડ, અનાજ ગોટાળો 58,000 કરોડ, જમીન કૌભાંડ, એરપોર્ટ જમીન કૌભાંડ 10,000 કરોડ, કિસાન વિકાસ ટ્રસ્ટ 45,000 કરોડ. અને એમના મંત્રીઓ, પછી એ રાજા હોય કનુ મોજી હોય, ગુજરાત સરકારના મંત્રીઓ પર પણ આરોપ લાગે. ગુજરાત સરકારની ઉપર જો ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો 1995, 1998, 2002, 2007 અને 2012માં આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સરકારને મત ન આપે એને ઘરે કાઢી મૂકે. કોંગ્રેસને 1990થી ઘર ભેગી કરી છે. કેમ ભ્રષ્ટાચારના આપ આરોપ લગાવતા રહ્યા છો? આ મુદ્દે ગુજરાતમાં પણ ચૂંટણી લડાતી રહી છે સતત 3 વાર. કેમ ભારતીય જનતા પક્ષને જનતાએ જનાદેશ આપ્યો? ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચીટિંગ કરીને ગુજરાતની પ્રજા પાસેથી મતો લીધા છે. કેશુભાઈને પણ લડાવીને મતો લીધા છે, લાગણીઓ ભડકાવીને મત લીધા છે. ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી એટલો બધો કરે છે. એના આજે એક પૂર્વ મંત્રી બેચરભાઈ બાદાણી 26 મુદ્દાનો આવેદનપત્ર સાથે રાજીનામું આપ્યું છે. ગુજરાતના કૃષિ મંત્રી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા બાદાણીએ 26 મુદ્દા પૂછ્યા છે અને આજે જ રાજીનામું આપ્યું છે. નારાયણભાઈ, શું કારણ બેચરભાઈ બધાણીએ કેમ રાજીનામું આપ્યું હોઈ શકે? જે રીતે આરોપ લગાવી રહ્યો છે કે 26 મુદ્દાઓ સાથે આરોપ. વીરજીભાઈ, હું નારાયણભાઈનો જવાબ લઈ લઉં. બેસરભાઈ બાદાણી એનો પોતાનો અંગત મામલો છે. બેસરભાઈ બાદાણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી 2007માં રાજીનામું આપી કોંગ્રેસ પક્ષમાં લડ્યા હતા અને પરત ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો. અને પાછું એમનું જે કંઈ રાજીનામું આપ્યું હોય એમના અંગત કારણો છે, એ વિશે હું કશું જાણતો નથી. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત 4 ટર્મથી જો છૂટાતી હોય તો આ ગુજરાતની જનતા અને ગુજરાતના મતદારોએ જે ભારતીય જનતા પાર્ટીની ઉપર વિશ્વાસ મૂક્યો છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિકાસના મુદ્દા ઉપર વિશ્વાસ મૂક્યો. જનતા જોડેથી જાણીએ સાચા અર્થમાં વિકાસ થયો કે નહીં. મહિલાની સુરક્ષાને મુદ્દો બનાવીશ. આપની જોડેથી જાણવા માંગીશ ગુજરાતમાં અને ખાસ કરીને અમરેલી મતક્ષેત્રમાં મહિલા કેટલી સુરક્ષિત? અમરેલી મતક્ષેત્રની વાત કરીએ તો બિલકુલ મહિલાની સલામતી નથી. મોટા મોટા બણગા ફૂકે છે કે મહિલા સલામત છે, બહેનો છે એ બિલકુલ સલામત નથી. કાછડિયા સાહેબ જોડેથી જવાબ લઈશ. કાછડિયા સાહેબ, સલામતી કેટલો મોટો મુદ્દો? ગુજરાતમાં મહિલા સલામતીની વાત બિનવાહિયાત લાગે એટલા માટે કે ગુજરાતમાં અમરેલીમાંથી કોઈ પણ બેન દીકરીને બેસાડો એ રાતના ગુજરાતના શેવાડાનું ગામ હોય, શેવાડાનું સિટી હોય, એ ઘરે જાય અને હેમખેમ પહોંચી અને ફોન કરે ઘરે કે હું પહોંચી ગઈ. ત્યારે દિલ્હીની અંદર આપ સૌ જાણો છો, દામિની કાંડ બન્યો, તેંદુરી કાંડ બન્યો તો દિલ્હીમાં 7 વાગ્યા પછી કોઈ પણ બેન દીકરીની ઇજ્જત કે આબરૂ સલામત નથી. એ આ દેશની રાજધાની છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર પણ હતી શીલા દીક્ષિતની, એમાં પણ આ પરિસ્થિતિ હતી. તો આજે ગુજરાત સલામત છે. ગુજરાત સલામત છે. ભ્રષ્ટાચારનો તો મુદ્દો ઉઠાવતા હોય છો, દિલ્હીમાં મહિલા સુરક્ષાનો પણ મુદ્દો ઉઠાવતો, ગુજરાતમાં કેમ નહીં? શું માની શકાય કે ગુજરાતમાં મહિલા સલામત છે? બિલકુલ સાચી વાત છે. આ બધા જે ગુનાઓ બને છે રાજકારણીઓના પ્રોટેક્શનમાં જ પોલીસ પડી રહી છે, એના પરિણામે બને છે. બિલકુલ. જનતાના અન્ય મુદ્દાઓ તરફ આવીશ, રોજગારના મુદ્દા ઉપર આવીશ. રોજગાર આપની જોડે આવીશ. હું આપની જોડે આવીશ. મારો મુદ્દો રોજગારનો છે. આ વિસ્તારમાં રોજગારની તકો કેટલી? હવે ભાજપ સરકાર એમ કહીશ કે અમે નરેન્દ્ર મોદી કે રોજગાર પૂરો પાડીશ. આ તલાટી મંત્રીની એક્ઝામ હતી તો એમાં 1500ની એક્ઝામ હતી, એમાં 15 લાખ ફોર્મ ભરાણા હતા. ઉદ્યોગ રોજગારની કેવી સ્થિતિ આ વિસ્તારમાં? ગુજરાતમાં રોજગાર આ બધા બેકારો જ ઊભા છે. આપ શું માનો? આજે જ્યારે રોજગારની વાત કરવામાં આવે છે ત્યારે તલાટી મંત્રીને નિમ્ન કક્ષાની ભરતીમાં જો 16 લાખ ફોર્મ ભરાતા હોય તો અનેક છેનો બેરોજગાર કહેવાય. સવાલ હું જનતાની વચ્ચે આવીશ.
આપ બંને જોડેથી જાણવા માંગીશ, કારણ કે હીરા ઉદ્યોગ આ વિસ્તારનો બહુ મોટો ઉદ્યોગ છે. સુરત બાદ ગણીએ તો અમરેલીની અંદર હીરા ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે. આપના તરફથી હીરા ઉદ્યોગ માટે શું પ્રયાસ થાય, કારણ કે આપ પણ આ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છો? હીરા ઉદ્યોગ જો શરૂઆત થઈ હોય તો કોંગ્રેસના શાસનમાં શરૂઆત થઈ છે. એમને જે કામગીરી મળવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે ન મળી. આવડા મોટા કારખાના છે કોંગ્રેસના શાસન વખતે થયા છે. અને હીરા ઉદ્યોગમાં નંબર 1 ગુજરાત બન્યું છે, મુંબઈ બન્યું છે, એ કોંગ્રેસના રાજ વખતે જ બન્યું છે. હીરા ઉદ્યોગના કારણે આજે સૌરાષ્ટ્ર લીલા લહેર પામી રહ્યું છે. હીરા ઉદ્યોગ ન હોત તો સૌરાષ્ટ્ર તો ક્યારનું ખલાસ થઈ ગયો હોત. આ સૌરાષ્ટ્રને બચાવી રાખવા માટે આપની 5 વર્ષની ટર્મમાં હીરા ઉદ્યોગને શું કર્યું? હીરા ઉદ્યોગના અહીંયા ડાયમંડ ઝોન ખોલાય તેના માટે અગાઉ રજૂઆત પણ કરી હતી. ધારાસભ્ય તો ત્યારે પણ રજૂઆત કરી હતી. અને ડાયમંડ માટેની જે પોલિસીઓ ઓછી મુશ્કેલી પડે તેના માટેની કેન્દ્ર સરકારે પૂરી પાડી છે. એના કારણે ડાયમંડ ઉદ્યોગ વિકસ્યો છે. નારાયણભાઈ, હીરા ઉદ્યોગ માટે આપે શું કર્યું? પ્રમુખ વ્યવસાય આ વિસ્તારનો, તમામ લોકો જાણે કે સૌરાષ્ટ્રનો પ્રમુખ વ્યવસાય, લાખો લોકોને રોજગારી આપતો. આપના તરફથી શું પ્રયાસ થાય? જવાબ આપો જવાબ. નહીં હું આપું ને જવાબ આપું. હા, પણ જવાબ હવે મારે કહેવાનું એટલું છે, સમગ્ર દેશમાં જે રોજગારીની તકો હતી જે આખું રેકર્ડ ઉપર હોય છે. જ્યારે સમગ્ર દેશમાં જે રોજગારી મળી છે એની સામે ગુજરાતમાં 72% રોજગારી ઉપલબ્ધ થઈ છે. 72%, 72. પછી રહી ડાયમંડની વાત, રત્ન કલાકારોની, તો રત્ન કલાકારો માટે કેન્દ્રની યુપીએ સરકારે 66 વર્ષની આઝાદીમાં 52 વર્ષ સુધી આ દેશની ઉપર કોંગ્રેસે શાસન કર્યું. છેલ્લા 10 વર્ષથી આ યુપીએ 1 અને યુપીએ 2 સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકાર છે. ત્યારે બેરોજગારી માટે જે નીતિ નિયમો બનાવવા પડે, પછી કુટીર ઉદ્યોગ હોય, પછી ડાયમંડ ઉદ્યોગ હોય કે નાના મોટા જે કોઈ ઉદ્યોગો હોય એના માટે નીતિ નિયમો બનાવવા અને એમને પ્રોટેક્શન આપવું, એમને સલામતી આપવી, એ સંપૂર્ણ સેન્ટ્રલ ગવર્મેન્ટની આ વાત છે. અને બીજું કે જે કોઈ ડાયમંડ ઉદ્યોગકારો જે છે એ તમામ ઊંડિયામણ જે વિદેશી ઊંડિયામણ મળે છે ડાયમંડનું, એ તમામ સેન્ટ્રલ ગવર્મેન્ટની તિજોરીમાં જમા થાય છે, નહીં કે સ્ટેટ ગવર્મેન્ટની તિજોરીમાં. એનડીએની સરકારમાં શું થયું હતું? એનડીએની સરકારમાં પણ ડાયમંડ ઝોન ઊભા થયેલા હતા. અને ત્યાર પછી આ યુપીએ 2 ગવર્મેન્ટ ને યુપીએ 1 આવી, ત્યાર પછી ડાયમંડ ઉપર કશું જ દેખરેખ આપવામાં આવી નથી અને ડાયમંડને વધારે નુકસાન થતું ગયું છે. નાથાલાલભાઈ, આપની જોડે આવીશ. યુપીએ 2 અને યુપીએ 1માં ડાયમંડ ઉદ્યોગ માટે કશું નથી થયું તેવો આરોપ. એ તો એમનું પોતાનું માનવું છે. હીરા ઉદ્યોગ માટે કોંગ્રેસે જે કર્યું છે એના કારણે મને કહેતા ગર્વ થાય છે કે ટોટલ આખા દેશમાં ડીટીસી મેમ્બરો જેટલા છે તેમાંથી મોટા ભાગના ડીટીસી મેમ્બરો અમરેલી અને ભાવનગર સાથે જોડાયેલા છે. કોંગ્રેસના શાસનમાં બધા ડીટીસી મેમ્બરો બન્યા છે. આયાત નિકાસનો એ લોકો જ કારોબાર કરી શકે છે. એને પ્રોત્સાહન મળ્યું એટલા માટે આ ડીટીસી મેમ્બર બન્યા છે અને યુપીએ સરકારમાં જ એને પ્રોત્સાહન મળ્યું. રોજગારની તકો ગુજરાતમાં છે, લાખો લોકોને રોજગાર મળે છે. રોજગાર કેટલો મોટો મુદ્દો આ ચૂંટણીમાં તમારા પક્ષ માટે? અમારા આ હીરાઘસુની 2 પાર્ટીવાળા વાત કરે છે કે વિકાસ કર્યો અને અમે હીરાઘસુ માટે એટલું કર્યું. હજી અમારો ડાયમંડ રત્ન કલાકાર બાર રિક્ષાની અંદર ટિફિન લઈને ટીંગાઈને જાય. 2 એસટીની સુવિધા નથી આપી શક્યા. એસટીની સુવિધા નથી આ વિસ્તારમાં? એસટીની સુવિધા નથી, જવાબ નહીં. એસટીની સુવિધાની વાત જ ખોટી છે. આજે ગુજરાતની અંદર એક પણ એવું ગામ નથી, 18,192 ગામ છે, એમાં એક પણ ગામ એવું નથી કે જ્યાં એસટીથી કનેક્ટિવિટીથી જોડાયેલું ન હોય. જનતા જોડે જઈશું, જનતા જોડે છે. આપની જોડે આવીશ. આપ ત્યાં બેસો, આપની જોડે આવીશ. જી, મારે બીજી સવાલ. હા, મારે રોજગારી વિશે કેવું છે કે 2004ની અંદર શ્રીમતી સોનિયા ગાંધીજી એવું કીધું હતું કે દરેક ઘરમાં હું એક સરકારી નોકરી આપીશ. પૂછો માન્ય વીરજીભાઈ ઠુમરને, ત્યારે રોલી પાર્ટીમાં 5 વર્ષ સુધી ત્યાં બેઠા હતા. મારો સીધો સવાલ એ છે, જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે તો કોંગ્રેસમાંથી નેતાઓ ખોળામાં બેસીને એને જીતાડવા માટેનો આદેશ શું કામ કરે છે? એ મુદ્દે ચોક્કસથી આવીશ. વીરજીભાઈ, પક્ષ પલટો કેમ? આટલી મોટી માત્રામાં આ વિસ્તારમાં કેમ? આપનો પક્ષ છોડીને કેમ ધારાસભ્યો ચાલ્યા જાય છે? શું કારણ? હમણાં બાદાણી સાહેબે રાજીનામું આપ્યું. આપના પક્ષના પણ ધારાસભ્યો ગયા. જવાબ એનો જ આપો. હમણાં બાદાણી સાહેબે રાજીનામું આપ્યું એટલે સાંસદશ્રીએ એવું કીધું કે અંગત કારણોસર રાજીનામું અપાય છે. અહીંયા તો પક્ષને બદલાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી લોકો લાલચ આપીને અમારા ધારાસભ્યો ખરીદી રહ્યા છે. ખરીદી બરોસનો ધંધો કરી રહ્યા છે. 15 કરોડ રૂપિયામાં ધારાસભ્યોને રાજીનામું આપવાનું પાપ
ભારતીય જનતા પાર્ટી. નારાયણભાઈ સચ્ચાઈ શું, કેમ ધારાસભ્યો ભારતીય જનતા પક્ષ તરફ જોડાઈ રહ્યા છે? તમે આ દેશની અંદર વીરજીભાઈને ખ્યાલ હોય કે ન હોય, આ દેશમાં 37 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો. એમના એમપીઓ સતપાલજી મહારાજ જે અરુણાચલની અંદર અત્યારે કોઈ ટિકિટનો પીરિયડ પૂરો થઈ ગયેલો, ત્યાર પછી 7 ધારાસભ્યો સાથે સતપાલજી મહારાજ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી. એવા એમના જગદંબિકા પાલ જે એક્સ સીએમ હતા, એમણે પણ હમણાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો. અને આ વાતો કરે છે એમના મિનિસ્ટરો પણ ચૂંટણી લડવાથી પછી પી ચિદમ્બરમ હોય પછી એવી જરૂર શું કે જો સલામત બેઠક હોય તો એવી જરૂર શું કે અન્ય પક્ષના ધારાસભ્યોને સામેલ કરવા? અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટી એ તો એક એવો પક્ષ છે કે એ સ્વાભાવિક સદભાવનાવાળો પક્ષ છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ આવવા માટે આવે, આ દેશની ભારત માતાની અંદર જે આ યોમમાં આવવા માટે એને માટે દરેક દરવાજા ખુલ્લા છે. એટલા માટે કે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના મિનિસ્ટરો એને ખ્યાલ છે કે આ કોંગ્રેસ સોનિયા ગાંધીની સરકારમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પરિવારવાદવાળી કોંગ્રેસમાંથી મુક્ત થઈ અને ભારતીય જનતા પાર્ટી પક્ષ આપણે અપનાવીએ કે રાષ્ટ્ર માટેનો પક્ષ છે, જે ભારત માતાના રક્ષણ માટેનો પક્ષ છે. આપ શું માનો છો, કેમ પક્ષ પલટો? બંને પાર્ટીની પોલિસી એવી છે કે બે પાર્ટી કબાડીનો માલ હાચવે, થોડાક દી આમાં જાય, થોડાક દી આમાં જાય, બે કબાડીનો માલ હાચવે. પણ જનતાના જે પ્રશ્નો હોવા જોઈએ, જનતાની જે સમસ્યા છે એને ભૂલીને માત્ર સ્વ વિકાસ માટે પાર્ટી બદલું અને હાચવે છે બે પાર્ટી. તમામને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારના પોસ્ટર બેનર અહીંયા નહીં ચાલે. આ જનતાનો દરબાર છે, જનતાની સમસ્યાઓ માટેનો દરબાર છે. કોઈ પણ પ્રકારનું પ્રદર્શન અહીંયા નહીં કરવા તમામને વિનંતી કરીશ. બંને ઉમેદવારને કહીશ, નારાયણભાઈ આપને પણ કહીશ કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન અહીંયા કાર્યકર્તાઓ ન કરે. હું બંનેને વિનંતી કરીશ, હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો હું નહીં બતાવું, આ દ્રશ્યો નહીં લઈએ. અહીંયા કોઈ પણ પ્રકારનું પ્રદર્શન માટેનો કાર્યક્રમ નથી, જનતાના પ્રશ્નો માટેનો કાર્યક્રમ છે. જનતાને વિનંતી કે ત્યાં છે. આપ જણાવો, પક્ષ પલટો કેટલો મોટો, પક્ષ પલટો કેટલો મોટો? આ ગામમાં મોદીએ કીધું તો અમરેલી ઉપર એરોડ્રામ આપીશ, એરોડ્રામનો વિકાસ કેમ નથી કર્યો? જે વસવાટ આપી માણસ કોઈ દંગાઈ નહીં. આપ તમામને વિનંતી વીરજીભાઈ આપ અપીલ કરો, તમામને અપીલ કરો. આપ હું બંને જોડેથી કરાવીશ. અપીલ કરો, બધા પાછા જાય. અમારા પક્ષના જેટલા પણ લોકો હોય અપીલ કરો. અમારા પક્ષના આગેવાનોને અપીલ કરું છું, પરંતુ હવે જેટલી અવ્યવસ્થા થઈ છે આ અપીલમાં કોઈ પક્ષના લોકો માની શકે એવું મને દેખાતું નથી. છતાં પણ અમારા પક્ષના લોકોને હું વિનંતી કરું છું, અપીલ કરું છું. તમામને વિનંતી છે, જનતાને વિનંતી છે. નારાયણભાઈ આપ અપીલ કરો, આપ પણ અપીલ કરો. આપણા વિસ્તારનું ખરાબ દેખાઈ રહ્યું છે. આપ જનતાને વિનંતી છે, આપણે આપણા પ્રતિનિધિઓને સાંભળવા ઊભા છીએ. મહેરબાની કરીને પાછળ જાઓ. આપણા પ્રતિનિધિઓની વાત સાંભળવા અહીંયા ઊભા થયા છે. ગ્રાન્ટ મળવા આવી, એમાં 19 કરોડ રૂપિયા મેં 100% ગ્રાન્ટ આ લોકો માટે, આ જનતા માટે, અમરેલીની જનતા માટે વાપરી છે. એમાં શિક્ષણનો વિભાગ હોય, આરોગ્યનો વિભાગ હોય, ગામડાઓ માટે પાણીનો પ્રશ્ન હોય, રસ્તાઓનો પ્રશ્ન હોય, શાળાના ઓરડાઓનો પ્રશ્ન હોય, આ તમામમાં 100% ગ્રાન્ટ વાપરી છે. ત્યારે મારી પહેલાંના વીરજીભાઈ ઠુમ્મરે એમની ગ્રાન્ટ વાપરી નથી થઈ, 10% ગ્રાન્ટ એમની લેફ્ટ ગઈ છે. વીરજીભાઈ કેટલી આપની જોડે હું આવીશ, આપના વિસ્તારના પ્રતિનિધિનો હું જવાબ લઈ લઉં. હું આવીશ તમામ જોડે. વીરજીભાઈ તમામને વિનંતી કે તમામને જનતાને વિનંતી, હું આપની વચ્ચે આવીશ. વીરજીભાઈ આપ પણ સાંસદ રહી ચૂક્યા છો આ વિસ્તારના, કેટલી ગ્રાન્ટ વાપરી, કયા કયા કાર્યોમાં? સરકાર તરફથી મળતી ટોટલ ગ્રાન્ટ મારા શાસન દરમિયાન વાપરી નાખી છે. દલિત લોકો માટેના અમારા જે વિસ્તાર છે એ વિસ્તારમાં એમના પાણી માટેના પ્રશ્નો, લઘુમતી વિસ્તાર છે એના માટેની પહેલી ગ્રાન્ટ જો અત્યાર સુધીના હિન્દુસ્તાનમાં અપાણી તો વીરજી ઠુમરે આપી છે. એમના જે દફન વિધિ થાય છે એના માટેના સ્મશાનો બનાવવા માટેની ગ્રાન્ટ પહેલી મેં આપી છે. અને બધી જ ગ્રાન્ટ નાના વર્ગોને, સામાન્ય લોકો માટે વાપરી છે અને ગામડાના વિકાસ માટે વાપરી. આમ આદમી પાર્ટી જોડે
આપ સાઈડમાં જશો, કાર્યકર્તાઓ સાઈડમાં જશો. હું આપના ઉમેદવાર જોડે આવીશ. આપ એ જણાવો કે આ વિસ્તારના સાંસદોની ગ્રાન્ટ જે પણ વપરાઈ કેટલા કાર્યોમાં? ગ્રાન્ટ વાપરવી એ તો એની પવિત્ર ફરજ છે, પણ એ ઓછી વાપરી હોય કહેવાય. બીજા નંબરમાં યોગ્ય સ્થાને પૈસા પ્રજાના પરસેવાના વપરાવા જોઈએ, અને યોગ્ય સ્થાને ના વપરાયા હોય એવા ઘણા બધા દાખલા છે. સેટલમેન્ટથી ઘણી બધી ગ્રાન્ટો વપરાણી છે. ચૂંટણીની અંદર યોગ્ય સમયે અમે એ યોગ્ય રજૂ કરીશું. આપ ત્રણેય ઉમેદવાર છો, આપ ત્રણેય જોડેથી જાણવા માંગીશ અહીંની જનતાને શું વચન? અહીંની જનતા માટે રેલવેનો પ્રશ્ન સંસદ સભ્ય વિરોધ પક્ષનો ચૂંટાય કે કોઈ પણ ચૂંટાય એ કરવા માટેનો અધિકાર થાય છે, અને સંસદ સભ્ય તરીકે અમરેલીમાં રેલવે શરૂ થાય, અમરેલીમાંથી બેઠેલો પેસેન્જર દિલ્હી ઉતરી શકે, અમરેલીમાંથી બેઠેલો પેસેન્જર સુરત અને મુંબઈ ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની મારી લાગણી છે. FM રેડિયો શરૂ થાય તેના માટેની લાગણી છે. ખેડૂતોને ખાતર માટેના રેટ પોઈન્ટના હજુ પણ વધારા કરવા માટેની મારી મુખ્ય માગણી રહેશે. એરપોર્ટ માટે સતત અન્યાય થાય છે અમરેલીને, એરપોર્ટ માટે વધારે વધારે પ્રયાસ કરીને અમરેલી જિલ્લાને એરપોર્ટ મળે તે માટેના મારા પ્રયાસ. ત્રણનો એક વચન લઈ લઉં. આપને હું પૂછવા માંગીશ, ફરીવાર જનતાના આશીર્વાદ મળે તો અમરેલીની જનતાને શું વચન? મારા તો જે પેન્ડિંગ પ્રશ્નો છે ને કે મેં જે ગયા 5 વર્ષમાં અમરેલીની જનતાને મળે, અમરેલીની જનતાને મેડિકલ કોલેજ મળે, સારું શિક્ષણ મળે, અમરેલીના ખેડૂતોને અહીંયા કોટન જીનિંગના ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે તો કોટન જીનિંગનું આખું જીઆઈડીસી શેડ બને અને ખેડૂતોને અહીંયા સારા પ્રમાણમાં એમના ખેત ઉત્પાદનના સારા ભાવ મળે એના માટે પણ મથામણ કરીશું. ત્યારે અમરેલીની જનતાના જે વિકાસ માટે સારા રોડ, રસ્તા અને રેલવે આ પ્રથમ પ્રાયોરિટી છે. કોઈ પણ ડિસ્ટ્રિક્ટની રેલવેથી કનેક્ટિવિટી ન હોય ત્યાં સુધી આ જિલ્લાનો વિકાસ ન થાય, એના પૂરતા પ્રયત્નો થશે. અને બીજું 1 મિનિટ, અમારો અમરેલી જિલ્લાના સંસદીય મત વિસ્તારની અંદર અમરેલીમાં પ્રથમ વખત માન્ય નારાયણભાઈ કાછડિયા સંસદ સભ્યએ દલિત વિસ્તારની અંદર જે અંધારા હતા એના ઉજવાળા કર્યા. એ પ્રથમ દાખલો છે કે દરેક આખા વર્ષની નારાયણભાઈ હું આવીશ. અહીંની જનતાને શું ભરોસો? જનતા બંને પાર્ટીની ગુંડાગીરી, જનતાને શું ભરોસો આપશો આપ ચૂંટણી જીતશો તો? જનતાને ઉમેદવારનો જવાબ લઈશ. પહેલા તો ભ્રષ્ટાચાર મુક્ત ઓફિસો કરીશું અમે. આમ આદમી પાર્ટી પ્રજાનો અવાજ, ભ્રષ્ટાચાર મુક્ત ઓફિસો કરીશું અને પ્રજાના પરસેવાના પૈસા પ્રજાને પૂછી અને યોગ્ય જગ્યાએ ગ્રાન્ટો વપરાય એવા કરીશું. પ્રજાની વચ્ચે જઈને અમરેલીના જનતા દરબારમાં આટલું. ફરી વાર મળીશું બીજા એક શહેરમાં, જનતાના સવાલો જાણીશું, નેતાઓ જોડે માગીશું જવાબ.